રાપર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહી છે। ભાજપના ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે। ન્યૂઝની ટીમ દ્વારા વિસ્તારની મુલાકાત દરમિયાન અનેક વિકાસના કાર્યો જોવા મળ્યા હતા। લોકોના જણાવ્યા પ્રમાણે અહીં રોડનું કામ થયું છે, સફાઈ નિયમિત થાય છે, તેમજ સ્મશાનને જોડતો પુલનું 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું છે, તેમજ પાણીની સમસ્યા માટે અહીં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ વખતની ચૂંટણીમાં લોકોએ ભાજપના ઉમેદવાર વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 1 વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સમસ્યાઓનું નિવારણ થયું છે, તેમજ સ્થાનિકોએ કહ્યું હતું કે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અવારનવાર આ વિસ્તારની પૂછા કરીને સમસ્યાનું નિરાકરણ કર્યું છે તેવું સ્થાનિકોનું કહેવું છે। મારું નામ વિજયભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ છે। વિજયભાઈ, તમારો રાપર નગરપાલિકામાં કયા વોર્ડમાં? વોર્ડ નંબર 1। વોર્ડ નંબર 1 કયા એરિયામાં આવે છે? પાથમણા નાકાની પાછળ નિશાળ હોય ને, સરકારી શાળા નંબર 1 એની પાછળ। તમે જે એરિયામાં કયા કયા કામો કરવામાં આવ્યા છે? જો હું જ્યાં રહું છું ત્યાં મારે નવો રોડ હમણાં જ બન્યો છે 2 મહિના પહેલા, અને પાણીનો પ્રોબ્લેમ હતો, પાણીની લાઈન નવી નાખી દીધી છે। એ કામગીરી સારી છે ભાજપની। પછી આથમણા નાકે આ બાજુ નવાપરા વિસ્તારમાં મોટો એવો તળાવની સારી કામગીરી છે। પછી હું નવો ટાંકો બનાવવાનો છે। વિરેન્દ્ર બાપુની સરકાર આવી ત્યારથી તમને કેવું લાગી રહ્યું છે? સરકાર આવી સારી એવી કામગીરી છે બાપુની। છેલ્લા 2 વર્ષથી તમારા એરિયામાં કેવા કેવા કામો થયા છે? હવે ગટરની સમસ્યા છે એ નિકાલ થઈ જશે। અને જે તમે ખબર છે તમને કે નગરપાલિકામાં કોને વોટ આપશો? નગરપાલિકામાં એ જગ્યાએ ભાજપને જ આપશે વોટ, બહુમતીથી વિજય બનાવશે। હું વોર્ડ નંબર 1 માંથી છું। ભારતીય જનતા પાર્ટી તરફથી મને મારા ઘરનાને ટિકિટ મળેલી છે, સ્ત્રી સામાન્ય ટિકિટ છે, એટલે વોર્ડ નંબર 1 અને રાપર નગરપાલિકાની વોર્ડ નંબર 1 માંથી આ સીટ મળેલી છે। વોર્ડ નંબર 1 માં કયા કયા એરિયાનો સમાવેશ થાય છે? વોર્ડ નંબર 1 ની અંદર પીએચસી વિસ્તાર, આથમણા નાકાનો વિસ્તાર, દૂધડેરી વિસ્તાર અને રતનપર, એમ કરીને ચાર એરિયા આવે છે, અને એમાં દુબરિયાવાડીનો પણ વિસ્તાર આવે છે। એની અંદર દુબરિયાવાડી વિસ્તાર અને જ્યાં તમે 4 વિસ્તારોનો જે જણાવ્યું, એમાં કયા કયા કાર્યો થયા છે અત્યાર સુધી? જો આ વિસ્તાર હંમેશા શું છે, મજૂર વર્ગનો વિસ્તાર રહ્યો છે। આની અંદર પશુપાલન વિસ્તાર પણ કહી શકાય, એટલે આ સીમાડાનો વિસ્તાર છે। વિસ્તાર બહુ મોટો છે। આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ના તરફથી ઘણા બધા કામો થયેલા છે, અને ઓન ધ પાઇપલાઇન અત્યારે પણ ઘણા બધા કામો હાલની તારીખમાં પણ ચાલુ છે। અને આવનાર દિવસોની અંદર પણ અમે ઘણા બધા કે પાણીનો અમારે પ્રોબ્લેમ છે, એ પાણીના પ્રોબ્લેમ પણ ભૂતકાળ બની રહે એવા અમારા પ્રયત્નો ચાલુ છે। રોડ રસ્તા કે જે અમારી સરકાર તરફથી ગ્રાન્ટો આવતી હોય, એ લાસ્ટ 5 વર્ષ અમારે ધારાસભ્યની કમી ના વજહ હતી, કે જેવી રીતના કે આ વિસ્તારની અંદર કોંગ્રેસના ધારાસભ્ય હતા, એમણે રાપર વિસ્તારની અંદર કોઈ પણ એવી ગ્રાન્ટ નથી ફાળવી કે આ લોકોને ફાયદો થઈ શકે। હવે અમારે વિરેન્દ્રસિંહ જ્યારે અમારે ત્યાં કને ધારાસભ્ય છે, ઉપર પણ રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દિલ્હીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ત્યારે અમને એવો વિશ્વાસ છે કે અત્યારે પણ અમે વધારે ને વધારે ગ્રાન્ટો લઈ અને અમારા વોર્ડ નંબર 1 નો અમે વિકાસ જે અટકેલો છે, એમ એ લાસ્ટ 5 વર્ષ 7 વર્ષથી અટકેલો છે, એ અમે ઓન ધ વે બહુ સ્પીડની અંદર અને સારા કામો કરશું એવો અમને વિશ્વાસ છે। છેલ્લા 2 વર્ષમાં તમારા એરિયામાં કયો કયો વિકાસ કરવામાં આવ્યો છે? અમારા વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો ઘણા બધા નાના મોટા એવા રોડો બન્યા છે। ગટરની લાઈનની અંદર પણ 20 થી 25 વર્ષ જૂની લાઈનો નાખાયેલી હતી, એ લાઈનોમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ થયા છે, પણ તો પણ અમે એને સોલ્વ કરવાની કોશિશ કરી છે। અને જે નવા કામની વાત કરીએ તો એક અંડવાડા તળાવ કરીને એક બ્યુટિફિકેશન તળાવનું કામ નિર્માણ હમણાં ચાલુ છે। એક હમણાં પાણીનો જે સંપ, જે આ વિસ્તારને પાણીનો ઘણો બધો પ્રોબ્લેમ છે, એ પાણીનો પ્રોબ્લેમને પહોંચી વળવા માટે એક સ્પેશિયલી આ વિસ્તારને પૂરતું પાણી મળી રહે એના માટે એક મોટો પાણીનો ટાંકાનો પણ અત્યારે એ કામ ચાલુ છે, જે ટેન્ડર થઈ ગયા છે એના, અને અત્યારે કામ એજન્સીને અપાઈ પણ ગયા છે, અને શોર્ટ ટાઈમની અંદર એ કામ પણ ચાલુ કરવામાં આવશે।